વડોદરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો વધ્યો છે ત્યારે વોર્ડ નંબર 6માં કોંગ્રેસ પક્ષે ફરી એકવાર સંજીદા બેગમ, નઝીરુદ્દીન સૈયદ, સોલંકી પાર્વતીબેન, હરીશભાઈ ઓડ, મેહુલભાઈ પંડ્યાને ટિકિટ આપી મેદાને ઉતર્યા છે। આ પ્રસંગે પ્રભુ સોલંકીએ પક્ષનો આભાર માનતા જણાવ્યું હતું કે તેઓ જનતાના પડતર પ્રશ્નો માટે મક્કમતાથી લડશે। તેમણે ખાસ કરીને હરણીબોટ કાંડની પીડિતોને ન્યાય અપાવવા અને વર્ષોથી અટકાયેલ સંજયનગર આવાસ યોજનાના રહેવાસીઓને હક આપવાની ખાતરી આપી રહી હતી। આ ઉપરાંત શહેરમાં બિસ્માર રોડ, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓમાં અભાવે જનતા પરેશાન છે। તે મુદ્દે પણ તેમણે તંત્ર આડે હાથ લીધું છે। જો જનતા તક આપશે તો વડોદરા વિકાસ અને લોક પ્રશ્નના ઉકેલ તેઓ કટિબદ્ધ કરશે। અમારા નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે દરેક કોંગ્રેસના જેટલા પણ યુવાનો મજબૂતાઈથી કામગીરી કરે છે એમને પક્ષ દ્વારા એમને ટિકિટ આપવામાં આવી છે। વડોદરા શહેરની વાત કરીએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ઘણા બધા યુવાનોને ચહેરા દ્વારા ભાજપની સામે લડવા માટે, કેમ કે તમે જુઓ છેલ્લા 35 વર્ષથી આ વડોદરા શહેરની અંદર ભાજપનું જ્યારે શાસન ચાલતું હોય ત્યારે નળ, ગટર અને રસ્તા જેવી જે જરૂરિયાત છે એ પણ આ પૂરી કર્યા નથી। અત્યારનો જે માહોલ બન્યો છે એ માહોલ એવો બન્યો છે કે આજે જ્યારે વોટ માંગવા જવું હોય ત્યારે પણ ભાજપને તકલીફ પડી ગઈ છે। ત્યારે જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અમારા સાથી એવા મેહુલ પંડ્યા, સંજીદાબેન અને પાર્વતીબેન સોલંકીને વોર્ડ નંબર 6માં દાવેદારી કરાઈ છે તો અમે ચોક્કસથી મજબૂતાઈથી લડી અને લોકોના પ્રશ્નને વાંચા આપીશું। हमको कांग्रेस पक्ष ने मौका दिया है, हम उसके लिए बहुत बहुत शुक्रगुजार है कांग्रेस पार्टी के और हमारे ऋत्विक भाई जोशी हमारे प्रमुख और हमारे कांग्रेस के पूरे सीनियरों के बहुत बहुत शुक्रगुजार है और हम पूरी कोशिश करेंगे कि हम लोगों के लिए अच्छे से अच्छा काम करें और लोगों के बीच रहे। પહેલી વસ્તુ તો હું કોંગ્રેસ પાર્ટીનો બહુ આભાર માનું છું કે જે મારી મિસેજ છે એને પાછી બીજી વખત રિપીટ કરી છે ને ખરેખર લોકોની જે સમસ્યા છે 6 નંબર વોર્ડમાં ઘણી બધી સમસ્યા છે ને આપણા બરોડાના જેવું કે અમારા સંજયનગરનો મુદ્દો છે, પાછા અમારા જે હરની બોટકાંડના અંદર જે બાળકોને હજી સુધી ન્યાય નહીં મળ્યો એ લોકો માટે પણ લડીશું, સંજયનગર લોકો માટે પણ લડીશું ને આપણા જે રોડ, રસ્તા, ગટરના જે પ્રોબ્લેમો છે સિટીના અંદર જગ્યા પર ખાડા ખોદીને મૂક્યા છે તો 100% અમે લોકોનું કામ કરી આપીશું। લોકો અમને એક તક આપે એવી લોકોથી હું અપેક્ષા રાખું છું। અમને વિશ્વાસ કરીને એમને ટિકિટ આપી જ છે તો અમે જીતીને બતાવશું આ વખત અમે એમને નિરાશ નહીં કરીએ। વોર્ડ નંબર 6માં ઘણા કામો નહીં થયા, હવે તમે અમે કરી બતાવશું।